નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સુરતમાં પાટીદાર સગીરાની છેડતીથી ભયાવહ માહોલ. ચૂંટણીના આગલા દિવસે ભયાવહ માહોલ. આરોપી મોહમ્મદ અઝીઝને પોલીસે જાહેરમાં ફટકાર્યો. પૈસા લઈ આપની ટિકિટ અપાતી હોવાના આરોપ. પૂર્વ પ્રમુખના ભાઈની પત્નીને ટિકિટ આપવા 18 લાખ માંગ્યા. પ્રભારી ઓમપ્રકાશ સામે ફરિયાદ. એપ્રિલે મનપા પંચાયતો માટે મતદાન. 20,000થી વધુ કર્મચારીઓ, 12,000 જવાનો તૈનાત રહેશે. 3,000 સીસીટીવી અને ડ્રોનથી નજર રાખવામાં આવશે. સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ. માતાએ નરાધમને રંગે હાથ ઝડપ્યો. લોકોએ મેથી પાક ચખાડ્યો. મુજબ્બીર મોહમ્મદ હસામુદ્દીનની ધરપકડ. રીલ્સથી નંબર મેળવી ગેસ બુકિંગના બહાને છેતરપિંડી. સસ્તા ભાવે ગેસ આપવાની લાલચ આપી પૈસા પડાવતો પોલીસ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. તો સુરતના અલથાણમાં ગત રાત્રિના 8:15 વાગ્યા આસપાસ પાટીદાર સમાજની 12 વર્ષની દીકરી એટલાન્ટા મોલના ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી. ત્યારે 35 થી 40 વર્ષના મોહમ્મદ અઝીઝ નામના યુવકે તેણીની છેડતી કરી હતી. સગીરાએ ચીસાચીસ કરતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસને બોલાવતા પહેલા જ આરોપીને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. 112 કંટ્રોલ રૂમની ગાડી આવી ત્યારે પણ લોકોનો ગુસ્સો શાંત થયો નહોતો અને આરોપીને વાનમાંથી બહાર કાઢીને ફરીથી બેફામ માર માર્યો હતો. રાત્રિના સમયે 4,000થી વધુ લોકોએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લેવા માહોલ તંગ બન્યો હતો. પોલીસે ભીડને કાબુ કરવા લાઠીચાર્જ પણ કર્યો હતો. અલથાણ પોલીસના બળપ્રયોગમાં એસપીજીના સભ્યોને ઈજા પહોંચતા મજૂરા નિર્મલ હોસ્પિટલમાં એડમિટ છે. ત્યારે આરોપી મોહમ્મદ અઝીઝને લઈને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે સ્થળે પહોંચશે તે પહેલા જ પાટીદારો સમાજ સહિતના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. અહીં કેટલાક લોકોએ ભાજપ જિંદાબાદ અને પોલીસ જિંદાબાદના નારા લગાવતા પાટીદારો આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો. પાટીદારોએ જય સરદારના નારા સાથે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે અહીં કોઈ ભાજપના લોકો નથી, તમામ પાટીદારો છે. અહીં પક્ષ લઈને આવવો નહીં. જ્યારે મહિલાઓએ પણ બંગડી બતાવીને ભાજપ હાય હાય, ગુજરાત પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતા. પાટીદાર સમાજની દીકરી સાથે છેડતી કરનાર આરોપી શેખ મોહમ્મદ અઝીઝ ઇમ્તિયાઝને લઈને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે અલથાણ વિસ્તારમાં આવેલા એટલાન્ટા મોલ પાસે પહોંચી ત્યારે વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું. પોલીસ આરોપીને ઘટના સ્થળથી લગભગ 1.5 કિલોમીટર દૂર ઉતારીને લાવી રહી હતી. ત્યારે જ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ત્યાં એકત્ર થઈ ગયા હતા. લોકોમાં આરોપી પ્રત્યે એટલો આક્રોશ હતો કે પોલીસ માટે તેને સુરક્ષિત રીતે ઘટના સ્થળ સુધી લઈ જવો મુશ્કેલ બની ગયો હતો. ભારે જહેમત અને કન્સ્ટ્રક્શન સાઇટના રસ્તેથી પોલીસ જેમ તેમ કરીને આરોપીને નિર્ધારિત સ્થળે પહોંચાડી શકી હતી. ઘટના સ્થળ પર માત્ર પુરુષો જ નહીં પરંતુ મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર હતી. આરોપીને જોતા જ મહિલાઓએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા અને વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપી પર ચપ્પલ અને પથ્થરો ફેંકવાનું શરૂ કરી દીધું હતું. ભીડ બેકાબુ બનતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને બચાવવા માટે સુરક્ષા કવચ બનાવ્યું હતું અને ગણતરીની મિનિટોમાં જ તેને પોલીસ વાનમાં બેસાડી ત્યાંથી રવાના કરી દીધો હતો. સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો શરૂ કર્યો. સતત ચપ્પલ અને પથ્થરો ફેંકાતા હોવાને કારણે પોલીસ જવાનો માટે પરિસ્થિતિને કાબૂમાં લેવી પડકારજનક બની હતી. ભીડને વિખેરવા અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે આખરે પોલીસે હળવો બળ પ્રયોગ કરવાની પણ નોબત આવી હતી. સમગ્ર વિસ્તારમાં પોલીસ છાવણી જેવો માહોલ સર્જાયો હતો અને લોકોના રોષ સામે પોલીસ પ્રશાસન લાચાર જણાતું હતું.
આ હોબાળા દરમિયાન ડીસીપી નિધિ ઠાકોરની ગાડીને પણ રોષે ભરાયેલી મહિલાઓએ રોકી લીધી હતી, જેના કારણે પોલીસ કાફલાને અન્ય વૈકલ્પિક રસ્તેથી નીકળવાની ફરજ પડી હતી. લોકોનો ગુસ્સો એટલો સીમા વટાવી ગયો હતો કે મહિલાઓ અને પુરુષો દ્વારા પોલીસની ગાડીઓ પર લાતો મારવામાં આવી હતી અને વાહનોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. દીકરીની છેડતીના મામલે સમાજમાં વ્યાપેલો આક્રોશ આ મર્યાદા બહારના વિરોધ પ્રદર્શનમાં સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. અલથાણ વિસ્તારમાં ગત રાત્રે એક 12 વર્ષીય કિશોરીની છેડતી કરવાના ગુનામાં આરોપીને પકડીને પબ્લિકે મેથીપાક ચખાડ્યો હતો ને ત્યારે પોલીસ સ્ટેશનમાં લોકોએ ઘેરાવો પણ કર્યો હતો. ત્યારે આજે પોલીસ દ્વારા સુરત પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને તેને અહીં ઘટના સ્થળે લાવીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યારે અહીં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને હજારોની સંખ્યામાં ભારે ભીડ લોકોની ઉમટી જવા પામી હતી. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીને અહીં લાવવામાં આવ્યો હતો. ત્યારે આપણે પબ્લિક પાસેથી શું કહેશો આ ઘટના વિશે તમે? ઘટના કઈ નહીં, હવે બીજેપી ગઈ આ એરિયામાંથી. આમ આદમી પાર્ટી જિંદાબાદ, પોલીસ પ્રશાસન જીવરામ કાકા જિંદાબાદ. તમે જોઈ શકો છો અત્યારે જ્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે આ રીતની ઘટના બનવા પામી છે ત્યારે લોકોમાં પણ એક ભારે આક્રોશ અહીં ઘટના સ્થળ પર જોવા મળી રહ્યો છે. પોલીસ આરોપીને લઈને હાલ પોલીસ મથકે ચાલી ગઈ છે, છતાં પણ લોકોની ભીડ અહીંથી જવાનું નામ નથી રહી. લોકોમાં એક ભારેલો અગ્નિ જેવો રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તમે અહીં દ્રશ્યો જોઈ શકો છો જે પ્રમાણે લોકોમાં કેટલો ગુસ્સો છે આ ઘટનાને લઈને. તમે જોઈ શકો છો અત્યારે જે રીતે અહીં ભીડ જામી છે લોકોની, અને આપણે લોકો પાસે જાણવાના પ્રયત્ન શું કહેશો? આનો વરઘોડો અહીંયા નતો કાઢવાનો, એના ઘર જોડે કાઢવાનો હતો. એને એનું ઘર અને યોગી આદિત્યનાથ જેમ ટોળી ભૂકો કરી નાખો. એનું જે બી ઘર હોય એના પરિવારને બહાર કાઢીને એનું ઘર પહેલા તોડો, એટલે બીજી વાર આવો બનાવ ના બને. અને આ એરિયામાં જેટલા લારી ગલ્લા વાળા બધા કોમેડિયન પેલા બધાને દૂર કરવાની જરૂર છે. યોગીના જેમ ઘર તોડવું જોઈએ, એ લોકોનું બુલડોઝર લાવવા જોઈએ અહીંયા. જે રીતે તમે જોઈ શકો છો પબ્લિકમાં કેટલી હદ સુધી આજે રોષ ફાટી રહ્યો છે અને પબ્લિકનો ખૂબ જ રોષ અહીં દેખાઈ રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીં હાજર છે અને પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને હાલ પોલીસ આરોપીને લઈને પોલીસ મથકે જઈ ચૂકી છે અને હજુ પણ વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. જી, કેમેરામેન રવિ વેંડે સાથે નિલેશ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. સુરતમાં આમ આદમી પાર્ટી પર ટિકિટના બદલામાં નાણાં લેવાના ગંભીર આક્ષેપો સાથે વિવાદ વકર્યો છે, જેમાં સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં આપના વોર્ડ નંબર 1-2 ના પ્રભારી ઓમપ્રકાશ સામે ₹18 લાખની સોદાબાજી કરી લાખો રૂપિયા પડાવ્યાની ગંભીર ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ફરિયાદી નવનીત નાવડિયાએ આક્ષેપ કર્યો છે કે તેની પત્ની માટે ટિકિટ અપાવવાના બહાને પ્રભારીએ ₹18 લાખની માંગણી કરી હતી, જે બાદમાં 8 લાખમાં નક્કી થઈ હતી. આ સમગ્ર સોદાબાજીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. હાલ આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેણે ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધારી દીધો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના 2 દિવસ પહેલા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના દિલ્હીના સહયોગી ઓમપ્રકાશ સામે ટિકિટના બદલે નાણાં માંગવાનો ગંભીર આક્ષેપ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં આપના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર નાવડિયાના પિતરાઈ ભાઈ નવનીત નાવડિયાએ આક્ષેપ કર્યો છે કે તેમની પત્ની લિપ્સા માટે ટિકિટની માંગણી કરવામાં આવતા પ્રભારીએ 18 લાખની માંગ કરી હતી. આ સોદો અંતે 8 લાખમાં નક્કી થયાનો આરોપ હતો, જે મુજબ ટુકડે રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જોકે નાણાં લીધા બાદ પણ પત્નીને ઉમેદવાર ન બનાવતા છેતરાયેલા નવનીત નાવડિયાએ સમગ્ર મામલે પ્રભારીનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે. આપના નવનીતભાઈ ચંદુભાઈ નાવડિયા, જેઓ પાર્ટીમાં ઝોન ઇન્ચાર્જ તરીકે સેવા આપે છે, તેમણે આક્ષેપ કર્યો છે કે 2026ની મહાનગરપાલિકાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા ઓમપ્રકાશે તેમને જણાવ્યું હતું કે ચૂંટણી લડવા માટે પાર્ટીનું મેન્ડેટ જરૂરી છે. ઓમપ્રકાશે કતારગામ ખાતે એક મુલાકાત દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ વખતે વોર્ડ જીતી જવાય તેમ છે, તેથી મેન્ડેટ મેળવવા માટે 18 લાખ રૂપિયા આપવા પડશે. આરોપીએ એવી લાલચ પણ આપી હતી કે જો તેઓ કોર્પોરેટર બનશે તો 6 મહિનામાં આ રકમ કમાઈ લેશે. લાંબી રકઝક બાદ આખરે 8 લાખમાં સોદો નક્કી થયો હતો. ફરિયાદીએ 25 માર્ચ 2026ના રોજ કિરણ ચોક પાસે 2.50 લાખ રૂપિયા રોકડ આપ્યા હતા. ત્યારબાદ વધુ રૂપિયા 20,000 એટીએમમાંથી ઉપાડી અને અન્ય 30,000 મળીને કુલ 50,000 રૂપિયા બીજા હપ્તા પેટે આપ્યા હતા.
આમ કુલ 3 લાખ રૂપિયા લીધા બાદ પણ આરોપીઓ વધુ 2 લાખની માંગણી કરતા હતા અને દિવસમાં અનેકવાર વોટ્સએપ કોલ કરીને ફરિયાદીને માનસિક રીતે ટોર્ચર કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. જ્યારે પક્ષની યાદીમાં નામ ન આવ્યું ત્યારે ધર્મેશ ભંડેરીનો સંપર્ક કર્યો હતો. તેમણે નવનીતભાઈને બદલે તેમની પત્નીને ટિકિટ આપવાની ખાતરી આપી રાત્રે 11:15 વાગ્યે કાર્યાલય બોલાવી ફોર્મ ભરાવ્યું હતું. અંકુર હિરપરાએ મેન્ડેટ તૈયાર કર્યું હતું, પરંતુ ફોર્મ ચકાસણીના દિવસે ખબર પડી કે તે મેન્ડેટ ખોટું હતું. રામભાઈ ધડુકે ત્યાં આવીને મેન્ડેટ ખોટું હોવાની રજૂઆત કરી અને ફરિયાદીને વાતોમાં ફસાવી સમય પસાર કરાવી દીધો હતો, જેથી છેલ્લી ઘડીએ અન્ય કોઈનું મેન્ડેટ મંજૂર થઈ ગયું અને ફરિયાદી સાથે છેતરપિંડી થઈ હતી. આજરોજ તારીખ 25/4/2026ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 318-14 મુજબનો એક ગુનો રજીસ્ટર થયેલ છે. જે ગુનાની હકીકત એવી છે કે ગુનાના ફરિયાદી નવનીતભાઈ ચંદુભાઈ નાવડિયા, જેઓ સાંઈ કૃપા સોસાયટી શ્યામધામ ચોક ખાતે રહે છે અને આમ આદમી પાર્ટીની અંદર વોર્ડ સંયોજક તરીકે કામ કરતા હોય અને આવનાર જે ઇલેક્શન છે મહાનગરપાલિકાના, એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર તેઓને આમ આદમી પાર્ટીમાંથી વોર્ડમાંથી પોતે ચૂંટણી લડવી હોય તે બાબતે આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એમાં મુખ્યત્વે ઓમ પ્રકાશ કરીને જે એક વ્યક્તિ છે દિલ્હીના, એમની સાથે એ સંપર્કમાં હતા અને એમની પાસે એમને એવી વાત કરેલી કે મારે આ ઇલેક્શન લડવું છે તો મને મેન્ડેટ અપાવજો. તો જે પાર્ટીના આમ આદમી પાર્ટીના જે ઓમ પ્રકાશ છે તેઓને એવું કહેલ કે ભાઈ એવી રીતના કોઈ ઇલેક્શન લડાતા નથી, ઇલેક્શન માટે પાર્ટીને ફંડ આપવું પડે છે, તો તમે એ કરો તો તમને મેન્ડેટ મળે એવી વાત કરેલી અને કુલ 18 લાખ રૂપિયામાં મેન્ડેટ આપવાની વાત કરેલી. એટલે આ ખૂબ વધારે હોય, જેથી આ નવનીતભાઈએ વાટાઘાટો કરી અને છેલ્લે 8 લાખ રૂપિયામાં ટિકિટ મેળવવા માટે મેન્ડેટ આપે આમ આદમી પાર્ટી એવી વાત કરેલી અને એ રીતના એ તૈયાર થયેલા અને તેઓએ 2.5 લાખ રૂપિયા રોકડા આપેલા અને 30,000 અને 20,000 એમ એમને એટીએમમાંથી કુલ 50,000 રૂપિયા કાઢીને ઓમ પ્રકાશને આપેલા. પરંતુ આખી પહેલી યાદી અને બીજી યાદી જાહેર થતાં તેઓનું નામ ના આવતા તેઓએ પાછું ઓમ પ્રકાશનો સંપર્ક કરેલો અને એમને વાત કરેલી કે ભાઈ મને ટિકિટ મળી નથી, તો કે તમારી વાઈફને કદાચ ટિકિટ મળશે, તમે ત્યાં ફોર્મ ભરી દો. એટલે એમને ફોર્મ પણ ભરાવેલું પોતાની વાઈફનું, પણ એમાં પણ ટિકિટ ના મળતા તેઓએ આજરોજ 25/4/2026ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરતા સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી કોરાટ સાહેબના હોય તેઓના રૂબરૂની ફરિયાદ લઈ આગળની તપાસ પીએસઆઈ રેવાડ સાહેબનાઓ કરી રહેલ છે. આ સમગ્ર કૌભાંડમાં ઓમપ્રકાશ ઉપરાંત આકાશ મિશ્રા સામે નવનીતભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પૈસા પરત માંગતા આરોપીઓએ ફોન બંધ કરી દીધા હતા. ફરિયાદીએ પોતાની પાસે રહેલા કોલ રેકોર્ડિંગ અને ફૂટેજના આધારે ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સુરત પોલીસ કમિશનર સમક્ષ લેખિત રજૂઆત પણ કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખ 26 એપ્રિલ રવિવારે યોજાનાર છે, ત્યારે નિષ્પક્ષ અને શાંતિમય વાતાવરણ ચૂંટણી યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વિગતો આપતા જણાવ્યું કે આગામી ચૂંટણીઓને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થાનો વ્યાપક પ્લાન બનાવ્યો છે, જેમાં સુરતના 30 વોર્ડ ઉપરાંત 3 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયતની બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. આ સુરક્ષા આયોજનમાં એસઆરપી અને હોમગાર્ડના કુલ 9,500થી વધુ પોલીસ જવાનો તમામ મતદાન મથકો અને બિલ્ડિંગો પર તૈનાત કરવામાં આવ્યા છે, જેનું સુપરવિઝન 20 ડીસીપી, 22 એસીપી, 104 પીઆઈ અને 225 પીએસઆઈ કક્ષાના અધિકારીઓ કરશે. વધુમાં અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે શહેરભરમાં સુરક્ષાને વધુ સઘન બનાવવા માટે 565 ફોર વ્હીલર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજીની 50 સ્પેશિયલ ટીમો તૈનાત રહેશે, જે કોઈપણ કટોકટી સમયે 10 ચેકપોસ્ટ અને 36 ક્યુઆરટી દ્વારા ત્વરિત પ્રતિસાદ આપશે. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને સુરક્ષા જાળવવા માટે પોલીસને 125 વિડીયો કેમેરા અને 900 બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા છે.
તેમજ પોલીસ કંટ્રોલ રૂમ અને કોર્પોરેશનના સંકલનથી 3000 સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર શહેરનું સઘન નિરીક્ષણ કરવામાં આવશે. અધિકારીઓ અને જવાનો બધા મળીને લગભગ 9,500 થી વધુ સંખ્યામાં જો પોલીસના ડિપ્લોયમેન્ટ જો બૂથ બિલ્ડિંગ અને જેટલા બી અલગ અલગ વિસ્તારો છે એના ઉપર પેટ્રોલિંગ માટે જો અને તમામ જો મતદાન પ્રક્રિયામાં જેટલા બી કામ થવાના છે એના માટે જો ડિપ્લોય કરવામાં આવેલા છે. તમામના ટ્રેનિંગ વગેરે આપી દેવામાં આવેલા છે. જો બધાને બ્રીફિંગ થઈ ગઈ છે. કુલ અલગ અલગ વિસ્તારોમાં પોલીસનો સતત જો હાજરી રહે. જો અમારા એવા વિસ્તારો છે જ્યાં 2-3 મોટા જો બૂથ બિલ્ડિંગ છે જ્યાં વધુ માત્રામાં જો આપણા બૂથો છે એના આજુબાજુને આવરી લેવા માટે કુલ 565 જેટલા 4-વ્હીલર થી પેટ્રોલિંગ જો પૂરા શહેરમાં કરવામાં આવશે. જો એના અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે. આ ગાડીઓ પૈકી કુલ ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજી કુલ 50 જેટલા ટીમો બનાવવામાં આવેલા છે, જેમાં લગભગ જો 400 જેટલા માણસો આમાં એની પૂરી ટીમ અને સાથોસાથ એસઆરપી એના સાથે રહીને જો કુલ 50 ટીમો સ્પેશિયલી ડિપ્લોય રહેશે કે જ્યાં કોઈ પણ પ્રકારના કોઈ દિક્કત નહીં આવે, કોઈ એકબીજા સારા જો માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય જો એવા વિસ્તારોમાં એના ડિપ્લોય કરવામાં આવશે. જો જેથી કોઈ પણ જો ચેલેન્જ આવે તો તાત્કાલિક જો પહોંચી વળાય. જો સાથોસાથ જો પૂરી સમગ્ર જો પોલીસના ટીમોના 125 જેટલા વિડીયો કેમેરા और 900 જેટલા જો બોડી વર્ન કેમેરા આપવામાં આવેલા છે, જેની સમગ્ર પ્રક્રિયાને રેકોર્ડિંગ કરવામાં આવશે. જો કંટ્રોલ રૂમના તમામ જો આપણા પોલીસના કંટ્રોલ રૂમ, સીસીટીવી કંટ્રોલ રૂમ અને કોર્પોરેશનના જો ફીડ છે કુલ મળીને 3000 જેટલા સીસીટીવી કેમેરા અને અલગ અલગ જો વિસ્તારોમાં એના મોનિટરિંગ કંટ્રોલ રૂમથી એક અલગથી સ્ટાફ દ્વારા કરવામાં આવશે અને કંટ્રોલના એના પ્રમાણે જો ફિલ્ડ યુનિટ્સના જાણકારી જો આપતા રહેશે. કોઈ વધારે કંઈ લાઈન છે યા વધુ સંખ્યામાં કોઈને અવર જવર થઈ રહી છે તો પ્રોપરલી મેન્ટેન થાય, બધા લાઈન અને કાયદાની વ્યવસ્થા મેન્ટેન થાય એની સમગ્ર જો કાર્યવાહી માટે કંટ્રોલ રૂમ સિનિયર ડીસીપી કક્ષાના અધિકારીના સુપરવિઝનમાં તમામ વ્યવસ્થાઓ રહેશે. જો 10 જેટલા ચેકપોસ્ટો છે. આ સિવાય કુલ 36 જેટલા ક્વિક રિએક્શન ટીમ QRT ના રચના કરવામાં આવી છે. જો તમામ દરેક પોલીસ સ્ટેશનોમાં એક QRT રવાના છે. જો અને સાથોસાથ જો સેક્ટર મોબાઈલ 102 રહેશે. જો અલગ અલગ બૂથ में અલગથી જો ક્રાઇમ બ્રાન્ચ બીજા એના સિવાય બી અલગ અલગ વિસ્તારોમાં જો પેટ્રોલિંગમાં રહેશે. જો અત્યાર સુધી પૂરી પ્રક્રિયા સારી રીતે થાય. જો એના માટે જેટલા બી છેલ્લા ગયા વર્ષોમાં જો એવા તથ્યો જો ચૂંટણી રિલેટેડ જો ગુનાઓમાં સામેલ હતા. જો જાહેરમાં જો મારામારી કરવાના વાળા હતા. જો ચૂંટણી પ્રક્રિયાને ડિસ્ટર્બ કરી શકે. જો એના કુલ 83 જેટલા લોકો પર જો પાસા કરવામાં આવેલા છે, 30 જેટલા તડીપાર અને કુલ 14,000 લોકો ઉપર જો અલગ અલગ જો સેક્શન્સમાં અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. જો વધુમાં પોલીસ કમિશનરે કહ્યું કે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અત્યાર સુધીમાં 83 લોકો પર પાસા હેઠળ પગલાં લેવાયા છે. 30 લોકોને તડીપાર અને કુલ 14,000 જેટલા લોકો સામે અટકાયતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનરે સુરતના તમામ નાગરિકોને લોકશાહીના આ મહાપર્વમાં કોઈ પણ પ્રકારના ભય કે સંકોચ વિના ઉત્સાહપૂર્વક સહભાગી થઈ મતદાન કરવા માટે અપીલ કરી છે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતમાં સોશિયલ મીડિયા પર હોટેલ અને રેસ્ટોરન્ટની રીલ્સ જોઈ માલિકોના નંબર મેળવી ગેસના બાટલાની ઓનલાઈન બુકિંગના બહાને છેતરપિંડી કરનાર આરોપીને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો છે.
આરોપી સસ્તા ભાવે ગેસ આપવાની લાલચ આપી QR કોડ મોકલી પૈસા ટ્રાન્સફર કરાવતો અને પછી માલ સપ્લાય કર્યા વગર ફરાર થઈ જતો હતો. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર હોટેલ રેસ્ટોરન્ટની રીલ્સનો ઉપયોગ કરી ગેસના બાટલાની ઓનલાઈન બુકિંગના બહાને છેતરપિંડી કરનાર આરોપીને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ મુજબ આરોપી સોશિયલ મીડિયા પર હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોની રીલ્સ જોતા તેમાં દર્શાવેલા બોર્ડ પરથી માલિકોના મોબાઈલ નંબર મેળવતો હતો. બાદમાં સસ્તા ભાવે ગેસના બાટલા આપવાની લાલચ આપી QR કોડ સ્કેનર મોકલી પૈસા ટ્રાન્સફર કરાવતો અને પછી ગેસના બાટલા આપ્યા વિના છેતરપિંડી કરતો હતો. આ મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આધારે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસે આરોપી કેવલ માવજીભાઈ તેજાણીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સામે અગાઉ પણ વરાછા, કાપોદ્રા અને ઉત્તરાણ પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા તથા અન્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસની ટીમે આ કામગીરી સફળ બનાવી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને અન્ય ક્યાંક આ પ્રકારની છેતરપિંડી આચરી છે કે કેમ તેની દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા દ્વારા અજાણ્યા વ્યક્તિઓ સાથે લેવડ દેવડ કરતી વખતે સાવચેત રહેવા પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે. સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ એક્ટ અને છેતરપિંડીની ગંભીર કલમો હેઠળ એક ચોંકાવનારો ગુનો નોંધાયો છે. રાજકોટમાં કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર ધનંજય ફાઇનાન્સના માલિક ઘનશ્યામ વલ્લભભાઈ પાંભર અને તેમની પત્ની અસ્મિતાબેન પાંભરની સુરત પોલીસે ધરપકડ કરી છે. આ દંપતીએ વિદેશ જવા માટે કાયદાકીય છટકબારીનો ગેરઉપયોગ કર્યો હતો. રાજકોટના કેસમાં હાઈકોર્ટે તેમની શરતી જામીન આપ્યા હતા, જેમાં પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો ફરજિયાત હતો. જોકે વિદેશ જવાની લાલચમાં આ દંપતીએ સુરતમાં પાસપોર્ટ ખોવાઈ ગયાનું ખોટું સોગંદનામું કરી નવો પાસપોર્ટ કઢાવ્યો અને કાયદાની આંખમાં ધૂળ નાખીને દુબઈનો પ્રવાસ પણ ખેડી આવ્યા હતા. આ ગુનાના મૂળ વર્ષ 2021માં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા IPC અને GPID એક્ટ હેઠળના કેસમાં રહેલા છે. ઘનશ્યામ પાંભર અને તેની પત્નીએ રોકાણકારોના કરોડો રૂપિયા હડપ કરી લીધા હતા. આ કેસમાં જ્યારે તેઓ હાઈકોર્ટમાં જામીન માટે ગયા ત્યારે કોર્ટે સ્પષ્ટ શરત મૂકી હતી કે તેઓ ટ્રાયલ કોર્ટની મંજૂરી વગર ભારત છોડશે નહીં અને પોતાના પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવશે. કાયદા મુજબ પાસપોર્ટ જમા હોવાથી તેઓ વિદેશ જઈ શકે તેમ નહોતા, પરંતુ પોતાની ગુનાહિત માનસિકતાનો પરિચય આપતા તેમણે સિસ્ટમ સાથે છેતરપિંડી કરવાનું નક્કી કર્યું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ આયોજનપૂર્વક કાવતરું ઘડ્યું હતું. તેમણે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના પાસપોર્ટ ખોવાઈ ગયા હોવાની એક ખોટી અરજી આપી હતી. આ અરજી સાથે તેમણે સોગંદનામું પણ રજૂ કર્યું હતું કે તેમના મૂળ પાસપોર્ટ ગુમ થયા છે. આ દસ્તાવેજોના આધારે તેમણે ડિંડોલી પોલીસ પાસેથી જરૂરી પ્રમાણપત્ર મેળવ્યું અને સુરતની પ્રાદેશિક પાસપોર્ટ કચેરીમાં નવા પાસપોર્ટ માટે અરજી કરી દીધી. હકીકત એ હતી કે તેમના અસલી પાસપોર્ટ તો રાજકોટની કોર્ટમાં સુરક્ષિત હતા. નવી ઓળખ અને નવા પાસપોર્ટ મળતા જ આ દંપતી કાયદાને અંગૂઠો બતાવી દુબઈ ઉપડી ગયું હતું. આ છેતરપિંડીનો પર્દાફાશ રાજકોટના એક જાગૃત સાક્ષીના કારણે થયો હતો. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના એક સાક્ષીને બાતમી મળી હતી કે પાંભર દંપતી પાસપોર્ટ જમા હોવા છતાં વિદેશ ફરી આવ્યું છે. આ માહિતીના આધારે તેમણે રાજકોટ પોલીસમાં પુરાવા સાથે અરજી કરી હતી. રાજકોટ પોલીસે જ્યારે પાસપોર્ટ ઓફિસ અને ઇમિગ્રેશન વિભાગમાં તપાસ કરાવી ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી કે આ દંપતીએ ડિંડોલી પોલીસ સ્ટેશનના ખોટા રિપોર્ટના આધારે નવા પાસપોર્ટ મેળવ્યા છે. આ તપાસના અંતે 22 એપ્રિલ 2026ના રોજ ડિંડોલી પોલીસ મથકે BNS અને પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો नोंधायो હતો. तारीख 22 अप्रैल 2026 के दिन डिंडोली पुलिस स्टेशन में एक BNS पासपोर्ट एक्ट एंड इमिग्रेशन एंड फॉरेनर्स एक्ट की विविध सेक्शन के तहत दो आरोपी
यानी एक आरोपी का नाम है घनश्याम भाई वल्लभ भाई पांभर और उसकी वाइफ यानी अस्मिता घनश्याम भाई पांभर के अगेंस्ट में क्रिमिनल केस रजिस्टर हुआ है। ये केस की ब्रीफ ऐसी है कि ये दोनों आरोपी के अगेंस्ट में 2021 में राजकोट तालुका पुलिस स्टेशन में आईपीसी और जीपीआईडी एक्ट की विविध सेक्शन के तहत क्रिमिनल केस रजिस्टर किया गया था। ये दोनों आरोपी को ऑनरेबल हाईकोर्ट से जामीन मिले थे और उसमें जो शर्त रखी गई थी उसमें से 2 शर्त ऐसी थी कि ये दोनों आरोपी को ट्रायल कोर्ट की परमिशन के बिना ये भारत देश को छोड़ना नहीं है और दूसरा ये दोनों आरोपी के पास पासपोर्ट था तो वो ट्रायल कोर्ट में उनको सबमिट करवाना है। तो उसके आधार पे दोनों आरोपी ने ट्रायल कोर्ट में ये पासपोर्ट सबमिट करवाया था। उसके बाद इन्होंने पासपोर्ट जमा करने के बाद भी उन्होंने फॉरेन ट्रिप की थी। ऐसी जानकारी जो राजकोट तालुका पुलिस स्टेशन में एक जो विटनेस है, जो विक्टिम भी है, तो उनको मिली थी। तो उसके आधार पे उन्होंने राजकोट पुलिस में एप्लीकेशन किया और कुछ फैक्ट्स और एविडेंस उनको मिले गए और उन्होंने पासपोर्ट ऑफिस में भी थोड़ी तपास की तो उसमें भी एविडेंस मिले। तो उसके आधार पे उन्होंने डिंडोली पुलिस स्टेशन में फरियाद जाहिर किया था। तो उसके आधार पे ये गुनाह रजिस्टर हुआ है। गुनाह की तपास के दौरान ऐसी जानकारी मिली है कि ये दोनों आरोपी है उसने ट्रायल कोर्ट में पासपोर्ट सबमिट जमा करने के बाद ये दोनों आरोपी ने डिंडोली पुलिस स्टेशन विस्तार में यहाँ से गुजर रहे थे और दोनों पासपोर्ट है वो मिसिंग हुए हैं। उसके ऐसी एफिडेविट करके एक एप्लीकेशन की थी। तो उसके आधार पे एक सर्टिफिकेट वहाँ डिंडोली पुलिस स्टेशन से दिया गया था और उसके आधार पे पासपोर्ट ऑफिस रीजनल पासपोर्ट ऑफिस सूरत से इन दोनों को दूसरे पासपोर्ट मिले थे। तो ये पासपोर्ट की आधार पे ये दोनों ने फॉरेन ट्रिप की थी। दोनों आरोपी तपास के दौरान मिल गए हैं। दोनों आरोपी को अरेस्ट किया गया है और अभी पुलिस कस्टडी रिमांड के हेठल है। और दोनों ने जो दूसरा पासपोर्ट जो रीजनल पासपोर्ट ऑफिस सूरत से निकाला था तो वो भी तपास के दौरान इसको सीज किया गया है। और क्रिमिनल एंटीसीडेंट की बात करूं तो जो मेन आरोपी जो है घनश्याम भाई वल्लभ भाई पांभर, तो उसके अगेंस्ट में राजकोट तालुका पुलिस स्टेशन, राजकोट बी डिवीजन पुलिस स्टेशन, राजकोट ग्राम्य का लोधिका पुलिस स्टेशन, सूरत ग्राम्य का कामरेज पुलिस स्टेशन और सूरत शहर का पुणा पुलिस स्टेशन, ऐसे 5 पुलिस स्टेशन में डिफरेंट क्रिमिनल केसेस अलग अलग सेक्शन और अलग अलग एक्ट के तहत રજીસ્ટર किए गए हैं। સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી કાલિદાસનગર સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। મહારાષ્ટ્રથી સુરત આવી મૈત્રી કરાર હેઠળ પ્રેમી સાથે રહેતી 20 વર્ષીય યુવતીએ શંકાશીલ પ્રેમીના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી લીધી છે। આ મામલે વરાછા પોલીસે પ્રેમી વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાની વતની વૈશાલી છેલ્લા 1 વર્ષથી તેના પ્રેમી ડોંગર ઉર્ફે વેડુ રામકૃષ્ણ પાટીલ સાથે વરાછાની કાલિદાસનગર સોસાયટીના એક મકાનમાં રહેતી હતી। બંને વચ્ચે મૈત્રી કરાર થયેલા હતા। જોકે છેલ્લા કેટલાક સમયથી ડોંગર વૈશાલીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો। તેને અન્ય યુવકો સાથે સંબંધ હોવાના આક્ષેપો કરી વારંવાર ઝઘડા કરતો હતો, જેના કારણે વૈશાલી ભારે માનસિક તણાવમાં રહેતી હતી। વૈશાલીના ભાઈ શિવાજી સંતોષભાઈ માળીએ નોંધાવેલી ફરિયાદ મુજબ વૈશાલી પોતાના પરિવાર સાથે બહુ સંપર્કમાં નહોતી। પ્રેમીની સતત હેરાનગતિ અને શંકાશીલ સ્વભાવને કારણે તે અંદરથી ભાંગી પડી હતી। પોતાની વેદના કોઈને કહી શકતી નહોતી અને એકલતામાં ઘૂંટાયા કરતી હતી। અંતે પ્રેમીના અસહ્ય ત્રાસથી મુક્તિ મેળવવા તેણે 22 એપ્રિલ 2026ના રોજ બપોરના સમયે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ લીધો હતો। આ બનાવની જાણ થતાં જ વરાછા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। વૈશાલીના ભાઈની ફરિયાદના આધારે પોલીસે પ્રેમી ડોંગર પાટીલ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે। પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। યુવક અને યુવતી મૈત્રી કરારથી સાથે રહેતા હતા। યુવકની સતત શંકા કરવાના કારણે યુવતીએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને વધુ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ।